નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદથી તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડ અને પ્રદૂષણ સેવા સહકારી મંડળી લિમિટેડ એમ પેક્સ મલ્ટીપર્પઝ મંડળી લિમિટેડ કાર્યરત થયેલી છે। બંને મંડળીઓના સભાસદોને મંડળીથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા સાબરકાંઠા જિલ્લાના નાબાર્ડના મનોજકુમાર નરપાલી સાહેબ, સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના મેનેજર શ્રી એચપી નાયક સાહેબ શ્રી તથા કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ અને તાજપુર કેમ્પ અને પ્રદૂષણ સેવા સહકારી મંડળીના કારોબારી સભ્યો તથા અન્ય ધિરાણ આપવામાં આવશે તેવા ખેડૂત ખાતેદારોને એમ પેક્સ મંડળીથી ધિરાણ, લોન સિવાય ઘાસચારો, ખેતોચારો, મશીનરી સાધનો, પાઇપલાઇન સ્ટોરેજ અને આ બધું બનાવવા મૂલ્યવર્ધન ક્રેડિટ યુનિટ દ્વારા ખેત ઉત્પાદનને માર્કેટિંગનો વધુ લાભમાં વધુ ખેડૂત ખાતેદાર લાભ લઈ શકે છે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રાસંગિક ઉદ્બોધન કરતા કિસાન સંઘના પ્રમુખશ્રીએ જણાવ્યું કે આ મંડળી થકી જ્યારે ઘઉં, બટાટાની સિઝન દરમિયાન ખાતર ડીએપી, યુરિયા, પોટાશ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખાતર માટે છેવાડાના માનવીને જીવિત રાખવા અને ઘેર બેઠા ખેત ઉપયોગી દરેક ચીજવસ્તુઓ આ મંડળીના માધ્યમથી મળે તે ઉદ્દેશ્યથી આ મંડળીની સ્થાપના કરવામાં આવી છે। તો દરેક સમાજના દરેક વર્ગના ખેડૂત ખાતેદારોને જણાવવામાં આવે છે કે આવતી સિઝન શરૂ થવાની હોય તે પહેલાં જ અન્ય ગમે તે બેંકમાંથી ધિરાણ લીધી હોય તો હવે ટૂંક સમયમાં જ તે બેંકમાં નીકળનારી રકમ ભરપાઈ કરી વહેલામાં વહેલી તકે આપણી આ એમ પેક્સ મંડળીના સભાસદો દ્વારા ધિરાણ લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।